હમણાં તો વતનમાં જવાની બસ નથી ચડતી. બોલો, હમણાં ફોટા આવ્યા વોટ્સઅપમાં, રિક્ષા બે રાહુલ ગાંધી ની સાહેબ લ્યો કેવું સારું. બોલો, આની આ જનતા છે. દુનિયામાં પરમારથ માટે સાહેબ કંઈક કરી જજો તો તમને જગત યાદ કરશે, બાકી પોતાના માટે કંઈક કરશો ને તો જગત કાલ ભૂલી જશે. આટલું હોવા છતાંય પાછા જીત્યા. એ તો એમ જ કે આ તો ગુજરાતનો વિકાસ છે ભાઈ બહેનો, ગુજરાતનું પરિણામ છે. અમે નથી જીત્યા, અમારા કામ જીત્યા છે. સારા કામ કર્યા છે ને એટલે લોકો જીતેડા છે. ચૂંટણી હું મત દેવા ગયો હતો. તેથી બાબુ કઈક લીમડી પાસે પ્રોગ્રામ હતો આપણે સાથે હતા લગભગ. હા, મત દેવા ગયો ભાઈ, તે લાય નાખી. મારે થોડીક ઉતાવળ હતી પ્રોગ્રામ જોઈને, મેં કીધું હલો ભાઈ ઝડપ કરો, પછી મત દઈને વિયા થઈ જાય. અમારે 7-8 જણાની લાઈન હતી, હું પાછળ ઉભો, કારણ કે પ્રોટોકોલ નો ભંગ કરાય નહીં. પ્રાઇમ મિનિસ્ટર હિન્દુસ્તાનનો જો ખુદ લાઈનમાં ઉભો રહીને મત દેવા જતો હોય એમાં કઈ લાગવું કે આપણે કરાવી દઈએ. હું અહીંયા તો પાણીને ઉભો રહી ગયો, કોઈ વાતે આગળ ઉભો મત ના આપે ભાઈ. એટલે પાછળ વાળા કીધું કે આને ડાયરામ જવું છે, જલ્દી મત દઈ દે ને ભાઈ, હાલ હક નીકળ. ઓલું થોડુંક નાખી ગયેલું એ કઈ શાંતિ રાખો ભાઈ, યાદ કરવા જો પેલા. પણ હવે શું યાદ કરવાનું હોય? આ ભાજપનું નિશાન, આ કોંગ્રેસનું નહીં, આ અપક્ષનું. તારે જેને મત દેવો ને ચંપુ કરી નીકળીને એમ વાત નથી. એ યાદ કરવાની વાત નથી. તો હું યાદ કરવું પડે? હવે મત નીકળે બીજાને કામે એમ નથી. હું યાદ કરું ગઈકાલે મને કઈ પાર્ટીએ પાયો, એને યાદ કરતો હતો કોણ મને કાલે નંગ આપી ગયું એમ. મત દઈને પછી નિશાન કરાય. નિશાન હજી છે જો જાતું નથી. એક ડોશીમાં મત દેવા ગયા ને ત્યાં આંગળીએ નિશાન કર્યું. તે ડોશીમાં ઓલાને પૂછ્યું, એમ બેટા કેટલાક દી નિશાન રહે? તો મારે 60 દી રહે. તક માથામાં મત દે, માથામાં મત દે. એટલે બેટા 30 દી કે મહેંદી નાખવી પડે. એને એમ કે માથામાં કલર હાલતો હશે. ચૂંટણી તો ચૂંટણી છે, અને હવે આવશે બધા, એ વાત ફાઇનલ છે. શું કરે એનું નક્કી નથી. સવારમાં શું ભાષણ થાય એ નક્કી નથી. એ ફાઇનલ છે. એવા એવા હું તમને કહું મુદ્દા આવશે. વિચનો તો એવા લ્યા ડોહા ને બધાને કે કાર્ડ વાપરવાનું. હવે આપણા ડોહા હું તમને કહું રેશન કાર્ડ ના હરખા કરાવ્યા, એ હું ઓલા કાર્ડ વાપરે. રેશન કાર્ડ ના ઠેકાણા નથી આપડા ઘણી જગ્યાએ. ઓલા કાર્ડ વાપરશું, પણ એને કંઈક ફેરવવું છે ને આપણને નક્કી છે કે આપણે કોઠા સુધી ચાલવું છે. ને એમાંય તમને એવું લાગે ને આપણી જેવી કોઠા સુધી કોઈ પાસે મને હું પૂછે ત્યાં સુધી નહીં હોય. મેં તો હમણાં વોટ્સઅપમાં સમાચાર સાંભળ્યા, 3 મિલિયા ટેમ્પા બંધ થઈ જાય. નામદેવ બાપુ મને ઉપાધિ થાય છે, આપણું થશે હું? 3 મિલિયા ટેમ્પા બંધ થઈ જાય ને આપણી અડધી નાચ શું કરશે? કારણ કે ઝાઝુ વાહન તો એ આપણી પાસે છે, ભત 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 ભત, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. અને એમાંય પાછળ લખ્યું હોય સબભૂમિ ગોપાલ કે, એટલે હું આખો રોડ આપણો 3 મિલિયા સકડાની પાછળ લખ્યું હતું સાવન કો આને દે. પાછળથી બીજો ઉલ્લીન ઠાઠામાં આપણો વળો કે ભાળતો ના કે શાંતિ રાખે, હાલ મારી પાછળ. એના સકડામાં લખ્યું હતું આયા સાવન ઝુમકે, ભૂકા કાઢી નાખ્યા ને અંજાન. બોલો, અને ઈ એક છકડામાં કેટલા પેસેન્જર સામે છે ને એ આપણને જ ખબર છે. એ પોલીસ ખાતાને ખબર નથી કેટલા સામે, કારણ કે મેં એ આંક્યું છે, મને ખબર છે કેવું વજન વાળું વાહન. અજાણા જેવા જેવાથી તો હાલે નહીં. અને એક બીજી ચોખવટ તમને કીધું, યુવાનોને ખાસ કરીને કહી દઉં છું, આપણે સારું મારું ગમે એવું વાહન લઈને, ભલે હોન્ડા જ હોય, આપણે હાવ જૂનું હોન્ડા હોય તો પાછળ લખેલું છે માલધારી, કાં જય ઠાકર. આપણી ગાડી હશે તો જય ઠાકર અને માલધારી લખ્યું છે. ક્ષત્રિયની ગાડી હશે તો જય માતાજી લખ્યું છે. ભારતની ગાડી હોય તો કે જય મોગલ, જય માતાજી. સાહેબ બધાય સમાજ કઈક કઈક પોતપોતાના વાહન ઉપર ઓળખ લખાવે છે. શું કામ? રોડે જતા હોય ને તકલીફ પડી હોય તો આપણી નાયતને ખબર પડે. તમે જુઓ, ભરવાડ સમાજની ગાડી કોઈ પણ રોડે જાતી છે, કોઈ પણ રાજ્યમાં, મારા અનુભવ કહું છું, તો જય ઠાકર લખેલું હશે તો તમે અમસ્તા રોડે ઉભા રહેશો ને તમારી ગાડીને 5 જણા પૂછશે કે ભાઈ શું થયું છે. કારણ કે ત્યાં આપણું નીકળે ને એને ખબર પડે કે આ મારી વાળો છે, આપણી એક ઓળખ છે. ભરવાડ જય ઠાકર લખાવે, રબારી સમાજ હોય જય વટવાળા લખાવે, ક્ષત્રિય સમાજ જય માતાજી લખાવે, સૌ પોતપોતાની ઓળખ લખાવે. એ ભાઈ વાણિયા તો કોઈ દી લખાવતા જ નથી જય સચિદાનંદ. એને લખાયું હોય તો વાણિયા, સાઈડમાં પડી હોય તો કોક જીતતું જાય આમ. તૈયાર કોમ છે, નો લખાવે. કહેવાનો હેતુ એ છે કે આપણે શક્તિની નજીક જીવીએ છીએ, ભગવતીની નજીક જીવીએ છીએ, અને એવી માં આપણા કુટુંબમાં પૂજાય છે.
મને ઘણીવાર ઘણા પ્રશ્ન કરે છે કે તમે પોપટભાઈ માલધારી, મેં કીધું હા. મને કે માલધારી શેમાં આવે? હવે એને કેમ સમજાવવા? મને કે માલધારી શેમાં આવે? મેં કીધું જેવા રૂપિયા, હરખા રૂપિયાથી નો આવે, ને ડસ્ટરમાં આવે, નકર બસમાં આવે. મને કે એમ નહીં, તમારી જાતિ, મેં નર જાતિ, પુરુષ છે. મને કે એમ વાત નથી, તમે મૂળ ક્યાં ના? મૂળ મૂળ આમ તો અહીંના, એટલે જ અહીંયા આવ્યા છે. પણ એક કહી દઉં કે હું તમે ભણ્યા નથી, પણ મારો માલધારી સમાજ છે ને સાહેબ, ભલે આપણે વગડો ખેલતા હશું, ભલે માલઢોર ચાલતા હશું, કપડાથી કદાચ 2 દી 5 દી નાવાની કદાચ ગોવાળ આદમી હોય તો સમય નહીં મળતો હોય, કપડાથી મેલા હશું, પણ દિલના ચોખા છે ને, એટલે મારો તમારો કનૈયો મારીને તમારી નજીક રહે છે. ભલામાં દિલના ચોખા તો હશું જ આપણે. અને એટલી બધી વાતો મને ખ્યાલ છે, મને અનુભવ છે, મને ઘણા વાત કરેલી છે કે બહારની દુનિયામાં તમે જીવતા હશો, બીજા રાજ્યમાં તમે પણ માલ ઢોર લઈને વાંઢે જાતા હશો, અને ભાવથી તમે હૃદયના પુકાર કરી અને કદાચ તમારી કુલદેવીને યાદ કરો, ઠાકરને યાદ કરો, તો ઘોડલા લઈને ઘૂમતો તો આવે જ અને સીધા માર્ગે મૂકી જાય. કવિ કેદાર લખે છે, ઘોડલા લઈને કાળી અંધારી મેઘલી રાત, અને એ વખતે તમે રસ્તો ભૂલી ગયા હોય તો તમારો ઠાકર આવીને બચાવી જાય. પણ સાલું હતું કેવું, પહેલા તમે મુંજાઈ જાઓ, પહેલા કઈ પરિસ્થિતિ હતી તો ઈસુ બાપુ છે, ઉનડ બાપુ છે, કાંજી બાપુ, આવા મહાપુરુષો પાસે જાઓ, તમે ગુરુ પાસે જાઓ તો ગુરુને આપણને રસ્તો બતાવવા માટે એ ગૂગલ કરતા, ગૂગલ નો ધૂપ ગુરુ છે, એ ગૂગલ કરતા પછી આપણને કહેતા જા બેટા તને આમ થઈ જાય, અથવા તો તારું દુઃખ મટી જાય. પહેલા તકલીફ હતી, ગુરુ પાસે જતા, એ ગૂગલ કરતા. હવે ગૂગલ આવ્યું, ફોનમાં સર્ચ કરે એટલે બધી પીડા મટી જાય. શબ્દ જોજો, ગુરુ પાસે જતા તો ગૂગલ કરતા, હવે ગૂગલ જ ગુરુ થઈ ગયું. જેને જે ખરીદી કરવી ફોનમાં જોવે. તે બીજા સમાજમાં પછી એડવર્ટાઇઝ આવે, તે એક બાપા પેપર વાંચે રોજ, એ પેપર વાંચીને ફાડી નાખે, પેપર વાંચીને ફાડી નાખે. મેં કીધું બાપા તમને વાંચતા નથી આવડતું, તમે પૂરું પેપર નથી વાંચતા, ખોટા ખર્ચા શું કરો? મને કે આમાં રોજ જાહેરાત આવે બેટા. મેં કીધું શું? મને કે જૂની ટીવી આપીને નવી લઈ જાઓ, જૂનું ફ્રીજ આપીને નવું લઈ જાઓ, જૂની ગાડી આપીને નવી લઈ જાઓ, જૂની રિક્ષા આપીને નવી રિક્ષા લઈ જાઓ. મેં કીધું એવું બધું તો રોજ આવ્યા જ કરશે. મને કે હું વાટે છું બેટા. મેં કીધું શેની? તો કે 52 વર્ષ થયા. મેં કે ઈ નહીં આવે, હવે ઈ પનારા પડ્યા નથી પડ્યા. તમને કહું અમુક હા લેવા દેવા કરે, આપણને એમ લાગે ભણ્યા નથી, કોઠા સુધી એના જેવી ક્યાંય ન હોય સાહેબ. હા, મારે એક વાત કરી, ઘણા આપણા ઇતિહાસો, મને ઘણા મિત્રોના ફોન આવે, મને કે તમે બધાના ઇતિહાસોની વાતો કરો છો. રામ ભરોસે રૂપિયા 501 આવે છે. ધન્યવાદ. એમને તાળીઓના ગડગડાટથી બધા જેના હોય ને રામ ભરોસે, વાહ. એટલે આવી રીતે દેતાય રહેજો. મને કીધું નથી લાલજીભાઈ કોઈ ફાળો કરજો, ફોન કરજો, પણ તમને મોજ આવે તો પાછા દેજો. તે આ દેવાનું ઠેકાણું છે, એમાં કઈ વાંધો નથી. કારણ કે જો અત્યારે રાત્રિના કાર્યક્રમમાં અને એમાંય ચા પાણી ચાલે છે, કારણ કે મારો વારો હોય એટલે લગભગ ચામાં જ હોય, પણ ચા પીજો, વાંધો નહીં, મોજ કરવાની છે, આનંદ કરવાનો છે. અને ત્યારે એ ખોડિયાર છે જોગ માયા રે માં મડિયાની, ખોડિયાર છે જોગ માયા. ખોડિયાર છે જોગ માયા રે માં મડિયાની, ખોડિયાર છે જોગ માયા. જય 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 ખોડિયાર, જય જય ખોડિયાર, જય જય ખોડિયાર. જય હો. પણ કેવી માં એ મારી તારા પારે ઓલા ભાંજિયા રે આવતા. એને આમ ઉભી રાખો, આમ ઉભી રાખો. એ જોજો બધા સ્ટેજ ઉપર આ દીકરી અહીંયા જડી છે, એના માવતર મા બાપ કે પરિવાર કોઈ નજીકના ઓળખીતા હોય તો લઈ જાય. જો આમ બોલાવો, દેવ દેવ આખા કોવાણા હોય એને જ લાવજો. કોકના હુર આવેલા હોય લગાડી ન લાવતા.
નહીતર ઓલા ઠેકાણે છે ને છોકરા માડી તારા પારે ઓલા વાંધિયા રે આવતા માડી તારા પારે ઓલા વાંધિયા રે આવતા પારના બંધાવે રે માં મડિયાની ઓડિયાર છે જોગ માયા હો એ વાંદિયાને પારના બંધાવે રે માં મડિયાની ઓડિયાર છે જોગ માયા જેને ભાવ હોય માતાજી પ્રત્યે શ્રદ્ધા જેને હોય વાત એ કરતો તો મને ઘણા યુવાનોના ફોન આવે છે કે તમે બીજાના ઇતિહાસની વાતો કરો છો બીજા સમાજના ઇતિહાસની વાતો કરો બીજા સમાજના બલિદાન જેને આપ્યા છે એની તમે વાતો કરો છો તો ભરવાડ સમાજનો ઇતિહાસ કેમ નથી કહેતા મને કોઈ પક્ષપાતમાં રસ નથી હું કોઈ પક્ષને કોઈ સમાજને તોડવાની જોડવા નીકળેલો માણસ છું હું દરેક સમાજની વાતો કરું છું અને દરેક સમાજ મને ગમે છે એ માટે જેને બીજાના માટે કામ કર્યા છે સાવરકુંડલાથી તમે જેસર રોડ ઉપર આવો એટલે વંડાપીએવા ગામ સૌરાષ્ટ્રમાં આવે છે કદાચ નામ સાંભળ્યું છે કોઈ વડીલોને ખબર હશે સૌરાષ્ટ્રનું સાવરકુંડલાથી જેસર આવો એટલે વંડાપીએવા ગામ આવે છે ત્યાં એક રત્નો જોગરાણો કરી અને આજ પણ પૂરા તરીકે પૂજાય છે હા અને એ બી જેની બાપુ નામદેવ બાપુ એવી શક્તિ છે એવી શ્રદ્ધા છે કે કોઈનો માલઢોર દોવા ન દેતું હોય કોઈનું છોકરું ભરાઈ ગયું હોય કોઈને કાંઈ પણ તકલીફ હોય અને રત્ના જોગરાણાની માનતા કરે ને સાહેબ તો એનું માલઢોર દોવા દઈ જાય એની તકલીફ મટી જાય વાત સાંભળેલી પછી ગીરનો ચારણ રાજભા ગઢવી એના માટે ઊંડા ઉતરી અને એને જોયું કે આ રત્નો જોગરાણો છે કોણ આ ભરવાડ અને આની માનતાઓ ગીરમાં માલઢોર બીમાર પડે તો રત્ન ભરવાડની માનતા રાખે છે એમાં ઊંડા ઉતર્યા ત્યારે ખબર પડી કે કાઠી દરબારનું રાજ અને એ વખતે રત્નો જોગરાણો છે એ આલા ખુમાણનો પાકો મિત્ર છે અને એવો ભાઈબંધ છે મૂળું ખુમાણ આલો ખુમાણ અને રત્નો જોગરાણો દેવું કે તો કારણ કે માલઢોર લઈને ત્યાં રહેતા હતા મિત્ર થઈ ગયા પાકા વાત સાંભળજો સાહેબ આપણા સમાજમાં કેવા કેવા જીવનના બલિદાન હોય 200 રૂપિયા આપીને મેરડી માતાનું એક ગીત ગવડાવે છે હું ગાઈ નાખી પણ આ વાત મારી થોડીક વાર માટે કાનથી સાંભળજો ત્રણેયની મિત્રતા દીવ ઉગે જે મામરિયા ચાર અને વલભીપુર નરેશના દીવ ઉગ્યા હોય આનું રેન ભેગા થાવે કે નું રે એવી મિત્રતા ને એમાં થોડી ઘણી વાતો આમ તેમ થવા મળી મિત્રતાને તોડાવવા માટે આ મિત્રતા ઉપર સાંભળજો યુવાનો મિત્ર એવા જ રાખજો કે કદાચ તમારી વિરુદ્ધ બોલે ને તો તમને ભરોસો હોવો જોઈએ મારો ભાઈબંધ છે મરી જાય તો મારું ખરાબ ન કરી શકે ભલામણ સારી મિત્રતા હોય તો તોડાવવામાં ઘણાની મહેનત હોય છે વાત નીકળી ગઈ કોઈ વિશેષ ટિપ્પણી ચાલુ થઈ ગઈ અને આલા ખુમાણને ને રત્ના ભરવાડને જુદા પડાવવા માટે પણ આલા ખુમાણના ઘરના કાઠિયાણી ને રત્ના જોગરાણા એ બેન માનેલા હતા અને રત્ના જોગરાણા નીકળવાનો સમય થયો ત્યારે બેનને મળવા ગયો અને બેનને એટલું જ કીધું તું બેન હવે ખબર નહીં ઠાકર ક્યારે ભેગા કરે પણ મારા જય મુરલીધર પણ બેન મારું કાપડું હું તને દેવા આવ્યો છું અને ત્યારે કાઠિયાણીએ કીધું તો ભાઈ કાપડું અત્યારે નહીં મારો વખત આવે ને સમય આવે ત્યારે કાપડું માગી અને નવઘણને જેમ જાહલને એમ કહેવાય કે નવઘણની જરૂર પડી એમ આલા ખુમાણનું અવસાન થાય અને જુનાગઢનો નવાબ અને એની જ્યારે એમ કહેવાય કે સૌરાષ્ટ્રમાં સડાઈ થઈ ગઈ અને એમ કરતા જે એમ કહેવાય કે વંડા પીયા અને ભાગવાની તૈયારી ખબર પડી તેથી કાઠિયાણી યાદ કર્યો મારો ભાઈ મને વચન આપીને ગયેલો છે કાપડું લેણું છે
અને વાયુ કે સમાચાર મોકલી દે રત્નો જોગરાણો છે એ સમાચાર સાંભળી અને 50 ભરવાડોને લઈ અને 50 જણાને લઈ અને એમ કહેવાય કે વંડા પિયાવામાં આવે છે અને આવીને એમ કહેવાય કે ત્યાં તો જૂનાગઢના સારથી ઘેરી લીધું છે, ગામના મંદિરો તૂટે છે, દીકરીઓની આબરૂ જાય છે, ગાયો કપાય છે અને રત્નો જોગરાણો આવ્યો ભાઈ બેનને મળે છે. બેન બેનું કાપડામાં તારું લેણું હતું દેવા માટે આવ્યો છો કે હા બાપ. અને ઈ જ વખતે ગામના પાદરમાં શિવ મંદિર હતું, રત્ના જોગરાણાએ હાથમાં તલવાર લીધી અને તલવાર લઈને બેનની સામે જોઈને કીધું બે બેન આ રત્નો જોગરાણો તને કાપડું દેવા આવ્યો છે. બે હાથે તલવાર લઈ અને પોતાના મસ્તક ઉપર તલવાર મારી અને માથું શિવને ચડાવી દીધું અને કીધું બેન આ માથામાં તને કાપડું રત્નો જોગરાણો ભરવાડ આપે છે. અને બે હાથમાં તલવાર લીધી ધડ લડતું 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 એમ કહેવાય જોજન સુધી વયું જાય, દુશ્મનોનો દાંત વાળી દે અને નવાબના માણસો છે એ હાર સ્વીકારીને પાછા વયા જાય. અને આજ પણ આલા ખુમાણ, મોળું ખુમાણ અને રત્ના જોગરાણાને ત્યાં ખાંભ્યું છે, અનેક ડાયરાની ખાંભ્યું ત્યાં છે. આ વાત ઉપર ભરો ન જાજો પણ લાલજીભાઈ હજી કોઈના માલ ઢોરને કઈ પીડા તકલીફ થતી હોય ને ખાલી રત્ના જોગરાણાને ખાંભીને દૂધ ચડાવવાની માનતા રાખે ને તો માલ ધોવા ન દેતું હોય ને સાહેબ ઊભું રહી જાય છે. આજની તારીખમાં ઇતિહાસ છે, આવા ઇતિહાસ. રત્ના જોગરાણા એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, જેને જીવનના બલિદાનો આપ્યા છે. આ વચન નિભાવે એટલે માલધારી છે ને, હું વાત ઈ કરતો હતો કે આપણે બધા કપડાથી કદાચ 2-5 દીની ગોવાળ આદમી હોય તો નાવાની આમ તેમ ઓલું થઈ જાય, પણ ખોળિયા ચોખા છે સાહેબ, જેની સાથે બેઠા ને વફાદારીથી બેઠા છે. મળી જાય. ક્યાં બેઠો છો તું? પાછો ને મળી જાય. ભાઈ એક જીવોનો ફોન ખોવાનો છે, જેને મળે એ ભાણિયાને દઈ દેજો એવું મામાએ કીધું. હા ભાણા મળી જાય ભાઈ. કેમ કે એ લાલાભાઈ ને ત્યાં અત્યારે એક તો પ્રતિષ્ઠા છે, વાસ્તુનું પૂજન, એમાં ઠાકર બાપાની જ્યોત છે ને ઠાકરના અહીંયા હાલતા ચાલતા ઠાકર તો સ્ટેજ ઉપર બેઠા છે. ઠાકરનું સ્વરૂપ કેવું છે આપણે કોઈ દી જોયા નથી, કારણ કે આપણું લેવલ નથી આપણે જોઈ શકીએ. પણ દી રાત જેની આરતી ઉતારે છે, દી રાત જેને ખવડાવે સોવડાવે છે, આને જોઈને તો એમાં ઠાકરના દર્શન થાય એવા સંતો અહીંયા બેઠા છે. ત્યારે એ નગા લાખાનો ઠાકર આવ્યો વધામણા ને હડામાં, લાખાનો ઠાકર આવ્યો વધામણા ને હડામાં. આ કસોટિયા પરિવારે વધાવ્યો વધામણા ને હડામાં. કસોટિયા પરિવારે વધાવ્યો વધામણા ને હડામાં. એ નગા લાખાનો ઠાકર આવ્યો વધામણા ને હડામાં. નેહડામાં આવ્યો છે એના વધામણા છે, માં ભગવતી એવી એના વધામણા છે. એટલે વાત પ્રસંગો આપણા સમાજમાં ઘણા બધા ગોતવા જઈને તો મળી જાય છે. અને અમે એવાની જ વાતો કરી છે જે મર્દાનગીથી જીવ્યા છે અને મર્દાનગીથી બીજાના માટે ખપી ગયા છે, એની જ વાતો હોય. ઘણા અમને પરાણે પ્રેશર કરીને એમ કે અમારો ઇતિહાસ કહેજો, પણ તમારા ઇતિહાસમાં કહેવા જેવું હોય તો મને કયો. હાવ 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 એક ભાઈ છે ને, એને પત્ની બે બેઠા હતા, એટલે એની પત્ની હળવેક દિન કીધું કે તમે કાંઈક તો સારું કામ કરો, કાંઈક તો સારું કામ કરો. તો શું સારું કામ કરવું? કે કદાચ સારું કામ ન કરું તો શું ફેર પડે? એટલે એની ઘરવાળીએ કીધું કે તમે એવું તો કાંઈક કામ કરો કે તમે મરી જાવ પછી રોહે કોણ તમારી પાસે? તમે ગુજરી જાઓ તો તમારી પાછળ કોક રોવે એવું તો કામ કરો. ત્યારે ઓલાએ એટલું જ કીધું કે તું એક નો રોતી, બાકી હું વયો જાય એટલે વડોદરાના હોની રોહે, કરિયાણા વાળા રોહે,
બેંકો વાળા બધા રોહે, તું એક નો રોજી. એટલે મૂળ બધાનો ખોબો ઉપાડી લીધેલો. હવે આમ નામ જીવી લેવું એનું શું કરો જો તમે? ઘણા ઘણા એવા માણસો આપણે એમ કે ને કે કઈક પરમાતું તો અમે એમાં ન માનીએ. એટલે તો તમે શેમાં માનો ઈ કયો? બધાયમાં સત સનાતન ધર્મ. અને સાહેબ અત્યારે તો મને એક જ અભિયાન, માલધારી સમાજનો દીકરો છું ને, મારી વરાળ કહ્યું તો વરાળ, અને એક ભાઈ તરીકે કહું તો ભાઈ તરીકે મને એક જ વાતમાં વધારે વધારે રસ. આવા બધા કાર્યક્રમો થાય બહુ સારી વાત છે. આ તો એકતાનું પ્રતીક છે, ધર્મનું પ્રતીક છે. અને ઠાકર અને માતાજી મારી તમારી નજીક રહે, આપણી કૃપા કરે. પણ વધારે વધારે અભિયાન હોય તો હું નામદેવ બાપુનું વધારે એટલે ચાહું છું. યુવા સંત છે બેઠા છે, વારે વારે એનું નામ લઉં, એને ગમે પણ નહીં. પણ જ્યારે આ વેકેશનનું સત્ર ખુલી જાય ને ભાઈ, ત્યારે પોતાની ગાડી લઈ અને ગીરના ગામડા ખૂંદતા ખૂંદતા નેહડામાં જશે. શું કામ? કે જે જગ્યાએ માલધારીનો વ્યવસાય છે, જેને ગાયો ભેંસોનો વ્યવસાય છે, એ નેહડામાં રહે છે, ફરતી ઘર છે, અને ઘરમાં કોઈ જગ્યાએ સ્કૂલની વ્યવસ્થા નથી. ત્યારે ઘરના ગામડામાં જઈને એમ કે છે કે ભાઈ આ તમારા દીકરા મોટા મોટા છે, શું કરે છે? બાપુ ગાયું આટા મારે છે, અમારે યારે માલધોરો ચારે છે. ક્યાંને ભણાવતા નથી કે બાપુ ભણાવવા, પણ નિશાળ ક્યાં લેવા જાય? ગરીબમાં અમારા નેહડામાં નિશાળો કે છે નહીં. ત્યારે એમ કે અત્યારે ને અત્યારે આને નવડાવો, આને કપડા કમ્પ્લીટ બાંધી દો, એના 2 જોડી ભેગા કરી દો. અમારે ત્યાં હોસ્ટેલ છે, ત્યાં છોકરા બધા રહે છે, ત્યાં અમે રાખશું અને અમારા ગામમાં ભણવા મોકલશું. સાહેબ શિક્ષણનો મોટામાં મોટો રથ હોય ને તો આ દેશના સંતો, આપણા સમાજના સંતોએ ચાલુ કર્યો છે. અને ખરેખર અત્યારે શિક્ષણનો જમાનો છે. અને છોકરાઓને ભણાવો, એટલા ભણાવો, એટલા ભણાવો, એવું લાગે ફાયર ન હોય તો 2 વીઘા બેસી દો, 2 રિક્ષા બેસી દો, છોકરા ભણાવો. મને આ એક ભૂત છેડ્યું બાપુ, મેં નિહાળ કરી મેં. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે ભણ્યા નથી ને નિહાળ હું કામ કરી? મેં કીધું ભણેલા જ ભાડે મળે, બુદ્ધિ હોય તો. સાહેબ ધીરુભાઈ અંબાણી ભણેલા નથી, કરશન કાકા ભણેલા નથી, નિર્માનો માલિક છે. હમણાં ભાઈનો ફોન ખોવાઈ ગયો, જીઓ. એક ભાઈ મને પૂછ્યું, મને કે કવરેજ કેમ ધીરું ધીરું આવે? મેં કીધું માલિકનું નામ જ ધીરુભાઈ રહ્યું ને, ભાઈ જ ધીરું છે. ધીરું નું ધીરું ધીરું જ આવે, કારણ કે મફતમાં તો કેવું આવે બાપા, 6 મહિના મફત. બા એને ઉતારી લ્યો તો મારી બોટ ભવાની 100 વર્ષ ના કરશે તમને બાપ. ઈ હારું પર કેવું નીકળ્યું. મને આને જો ને મને કાંડર યાદ આવે. કાંડર કડી ગયેલી ને એકવાર, ત્યાં ઘણું કરતું આવે મને એમ થારી કાંડર આવી. દીકલા કેવું છે પણ જોવું તો ખરા, માતાજીની ઠાકરની દયા તો જોવું. આપણા ફંક્શનમાં એક ખાલી કસોટિયા પરિવારના ફંક્શનમાં હેલિકોપ્ટરથી તો આપણા વિડીયો ઉતરે. આનાથી તો વિશેષ હવે શું ઘટે ઈ મને કહો. હવે ઘટે તો જિંદગી ઘટે ભાઈ. પૂછો આપણા વડીલોને, આવા કેમેરા હતા નહીં ને આવા કઈ હેલિકોપ્ટર હતા નહીં. અને આપણી અત્યારે હગાઈમાં ખર્ચો થાય એટલામાં તો એ હાથ પહોંચી જતા. આડો એક આટે ઈ વડીલો જે નાઈટમાં ભેગા થઈને ફાઇનલ કરે પાકો ત્યાં જોવા જતા. પેલા પૂછો તો પાઘડી વાળા બેઠા છે બધા, હાસુ છે ને બાપા? પૂછો તો હું ખોટું થોડો બોલું ભાઈ? કેવી હંગાઈ થઈ આમ જવું. હાય આપણા વડીલો તો વાંધો નહીં, જાજા વગડામાં રહેતા, માલઢોરનું પાલન કરતા. એટલે અને હું ગૌરવથી કહી શકું, ગૌરવથી હું કહી શકું છું, મેં આ મીડિયામાં જવાબ આપેલો છે અને અહીંયા કહું છું. આ લાઈવ પ્રોગ્રામ છે. બીજા સમાજને હું ટકોર પણ કરું છું કે અમે ભલે ભરવાડ સમાજ ભણ્યા નથી, અમે કદાચ અભણ હશું, અમે કદાચ દેહણ હશું, પણ એક ગુજરાતના નહીં પણ ભારતના વૃદ્ધાશ્રમ તપાસી લો. અમારો એક વડીલ જો તમને વૃદ્ધાશ્રમમાં જોવા મળે તો વરહદીના પ્રોગ્રામના પૈસા આપી દો ભલામણ. કારણ કે અમે જો પશુપાલક ને એક ગાયને વરહમાળું થઈ જાય અને બીજા વિસ્તારમાં જઈને અમે ગાયનું પાલન કરી શકતા હોય, અમારા માલઢોરને અમે બચાવી શકતા હોય, તો અમારા મા બાપ તો અમારા સરસમાન હોય છે સાહેબ. આપણા સમાજમાં ગૌરવ લેવા જેવી વાત છે આ. અને યુવાનોને કહું છું, રાખજો શું એને સંઘર્ષ કર્યા છે. કેટલું ભાઈ પેલા આવું કઈ હતું નહીં. બીજા સમાજના વડીલો વાતો કરે, અમે તમારી જોડા હતા તે 150 રૂપિયામાં અમદાવાદ થી છેલ્લી ભરીને હટાણું કરતા. એ વાત સાચી, તેથી સીસીટીવી નહોતા ડોહા, તે થેલ્યું ભરાતી. અને અત્યારે હાથવાય આવી જાય, લીમડો પકડાવે, હાલે સીસીટીવી માં આવી જાય બાપુ. હમણાં સુરત જેટલા રહેતા છે ખબર છે, જગતનગર ડીમાર્ટ મોલ છે. જગતનગર ડીમાર્ટ મોલ છે. ડીમાર્ટ મોલમાં એક બેન ખરીદી કરવા ગયા એટલે એને બિસ્કિટનું પેકેટ ચોર્યું. એટલે સીસીટીવી માં આવી ગયા એટલે ડીમાર્ટ મોલ વાળા બેનને કઈ ન કીધું, સીધી એફઆર ફાડી કેસ કર્યો, વોરંટ આવી.
બેન ને પતિ બે હાજર થવા ગયા કોર્ટમાં. એટલે જજ સાહેબે કીધું ઓર્ડર ઓર્ડર. જી સાહેબ, કે બેન તમારા ઉપર આરોપ છે તમે ડીમાર્ટ મોલમાં ખરીદી કરવા ગયા હતા તો કે યસ. તમે બિસ્કિટનું પેકેટ ચોર્યું તો કે યસ. જજ સાહેબે કીધું એની અંદર 10 બિસ્કિટ હતા તો કે યસ સાહેબ. એક બિસ્કિટની સજા 1 દિવસની આવે છે, તમારે 10 દિવસ જેલમાં રહેવું પડશે. બેને કીધું નો પ્રોબ્લેમ, કોઈ સવાલ નથી. એટલી સજા ફરમાવીને 10 દિવસ જેલમાં રહેવું પડશે એમ કીધું ને ત્યાં તો એનો પતિ પાછળથી બોલ્યો કે સાહેબ એને કઈ એકલા બિસ્કિટ નથી ચોર્યા, મમરાનો કોથળો ચોર્યો અને મમરા ગણજો. એટલા દી તો ઘરે નિરાય. કેવા દુખી થયા છે કયો. અરે એક બેન હમણાં પિયર ગયા. આપણામાં તો વાંધો નથી, આપણે વેકેશન હોય તો ઈ માહોલમાં હોય અને નો વેકેશન હોય તો ઈ માહોલમાં હોય. અને આપણે આપણા સમાજના અમુક રિવાજ સારા છે કે ઈ આપણી ફેરે ટૂંકમાં બધું થાય. આપણે ઘરની ફેર હોય અને 5 દી રોકાવા પિયરમાં જાય વાત જુદી છે. બાકી કોઈ દી ભરવાડની દીકરી હું સેલેન્સ સાથે કહી દઉં એવી હઠ નહીં પકડી હોય કે તમારે કરવું હોય કરો, તમારે રાખવા હોય તો માલઢોર રાખો, તમારે ખેતી કરવી તો કરો, આ બધું એ તમારું પડ્યું, હું મારા બાપના ઘરે જાઉં, આવું લગભગ આપણી દીકરી નહીં બોલે. શું કામ? પિયરમાં પ્રસંગ હોય ને ફોન આવ્યો ને એમ કે બેન વહેલા આવજે તો શું કે ખબર, બાપા અમારે કોઈ કરે એવું નથી, મારી સાસુની તબિયત બરાબર નથી, મારા સસરા અત્યારે બુઢાપો છે અને મારી માથે બધું કામ છે, હું લગ્નના ટાઈમે પહોંચી જાય પણ આમ જો બાપા ચિંતા ન કરતા, 5 દી મારે વહેલું એમ અહીંયા મારું બધું બગડે છે. એક રાતમાં લગ્ન થઈ જાય પછી મારું પોતાનું કરી અને જગદંબાબુ બેહી જાય છે ને એટલે હું તમે ધોળા કપડા પહેરીને ફૂલ ફટાકિયા થઈને જીઓના કાર્ડ લઈને ફરીએ છીએ. બાકી એને કીધું હોય તો તમારે કરવું હોય કરો ને કાંઈ નહીં. હું 1 મહિનો અગાઉ મારા બાપના ઘરે લગ્ન છે જવાની સૌ હું કરી લેવું કયો. અને સાઈન પછી આવે તો વાંધો નહીં, નો આવ્યા તો હા. અને બીજા સમાજમાં ઘણાના નથી આવ્યા ભાઈ, પછી તો ગોધરે જાય. ધન્યવાદ છે આ માતાઓ બહેનો બેઠા અત્યારે એક જ વાત એની કરું છું. જગદંબા ધન્યવાદ છે. મને ભાઈ પૂછ્યું તું મને કે તમારા સમાજની દીકરી છે એ ઘણી વખત બજારમાં અમે જોતા હોય તો પોતાના પગની પાનીમાં જોતી જોતી તમારી દીકરીઓ જાય, એનું કારણ શું? તમારા સમાજ ધાબળિયું વરણ જે છે એના સમાજની દીકરીની નજર ઊંચી ન હોય એનું કારણ શું? ત્યારે જાહેરમાં મેં જવાબ આપ્યો તો અમારા સમાજની દીકરીઓ છે એ પોતાના પગ અમે નીચું જોઈને હાલે છે એટલે અમે મર્દ બધા ઊંચું જોઈને હાલી શકીએ છીએ, કારણ કે અમારી આબરૂ એના હાથમાં છે. ભલામણ આપણી દીકરીઓ નીચે જોઈને હાલે છે, આપણે એના હિસાબે ઊંચું જોઈને હાલી શકીએ છીએ. આપણી આબરૂ છે એની પાસે. બહુ મજા આવી. તે એક ભાઈના પત્ની અત્યારે વેકેશન મહિનો છે એટલે પિયર જાય, હોય ના જાય, ન હોય એનો તો પ્રશ્ન જ નથી. વાંઢેશ ને કઈ ઉપજી જ નથી, કેદી ગયા ને કેદી આવ્યા. એ પિયર ગયા પછી આ બહેનોને પિયર જાય એટલે થોડીક સાસરિયા પક્ષની ચિંતા થાય. અત્યારે વેકેશન મહિનો છે એટલે છોકરાને વેકેશન હોય એટલે મામા મહિનો છે એટલે જવું પડે. એ પિયર ગયા, અહીંયા જઈને પછી બેને સવારમાં ફોન કર્યો એના પતિને, હલો હલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? ગાડી લાગ્યો છું. નાસ્તો કર્યા? ના રે ના લાગ્યો છું, ગાંઠિયા વડ્યો છું, ચા વડાઈને ઘોડા ખાઈ લઈએ. ઘરે શું હતો કે હા મિક્સર ચાલુ કરો. બોલો બિચારે મિક્સર ચાલુ કર્યું, ફોનમાં અવાજ સંભળાયો, બોલે કીધું ઓકે, ફોન મૂકી દીધો. બીજા દી પાછો સવારમાં ફોન કર્યો, હલો હલો બોલો ને પણ તું બોલે શું છે? જાગ્યા હતા કે હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તો કર્યા તો હા નાસ્તો કરી બેઠો છું. ઘરે શું હતો કે હા મિક્સર ચાલુ કરો. ઓલીને એમ કેવું મિક્સર ચાલુ કરવાનું કહું એટલે પાકું થઈ જાય કે ઘરે છે. ઓલી મિક્સર ચાલુ કર્યું. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી સુધી આવું હાલ્યું અને 7 દિવસ પછી કાંઈ પણ ફોન કર્યા વગર, કીધા કર્યા વગર ઓલી બાઈ પિયરમાંથી સીધી ઘરે આવી, આકાશમાંથી ઉતર્યા ભોળી ભવાનીમાં, સીધા ફળિયામાં પ્રવેશ કર્યા એટલે 2-3 છોકરા રખડતા હતા. એ છોકરાની બાઈએ પૂછ્યું કેમ છે બેટા? તક મજા છે બા. એક તાર બાપા ક્યાં ગયા? તક બા તમે આમ ગયા ને એ મિક્સર લઈને આમ ગયા. ગયા એટલે આવા હોશિયાર પડ્યા છે હો બેનું, ધ્યાન રાખજો બાપા. હા એટલી મિક્સર ની નિશાની નહીં રાખવાની, ક્યારેક કહેવાનું બકરું બોલાવો એમ થવું. આપણે બીજું તો હું મિક્સર તો આને કોઈને આવડે નહીં બિચારાને ચાલુ કરતા. હાલે અમારી નિશાની એવી હોય બાપા, આ બધા દાંત કાઢે, અમારી નિશાની બીજું શું હોય?
અમારા ઘરે બરાબર ને, આપણો તો જે હોય અમારા નેહડામાં બીજું હોય જ નહીં સાહેબ. એ તો વાસરડું ભાભરે ને ત્યાં અમને ખબર પડી જાય કે નેહડામાં બેઠા છે ભલામણ. નેહડાની તાસીર એ છે એટલે હા બધા વાસરડ ખરેખર અમુક જગ્યાએ બોરું જાય પછી બાવળિયાળી આ બધા આપણે દુવારા બેસે ને આને અમે ક્યારેક ચા દૂધના એ તો અનુભવ કરી, પણ એ તો અમારી ભેગા રહે છે, હારે રહે છે એટલે વાંધો નહીં છે. વાંધો ઠેકાણા પડી જાય. અમુક અમારી યારે ચા દૂધ નથી પી શકતા બાપુ, કારણ કે એ તો આપણો દૂધનો કોઠો હોય એનું કામ, બાકી જેવા તેવાનું કામ નહીં. રોજ અમૂલની કોથળી બધી જાહેરાત, અમૂલ દૂધ પીતા હે લિયા, દૂધ પીવે એટલે આ કોથળીઓના દૂધ પીજે ધીંગાણા ન ખેલાય. એને થોડાક દિન નેહડામાં મોકલો, 10 વર્ષનું હોય તો ઘોડિયામાંથી બહાર નીકળે ડફાક, અને ઓલા 12 વર્ષના થાય તો મુંબઈ જઈ રમી જાય તેથી બહાર કાઢે, બહાર નીકળ દીકરા દેશમાંથી અંકલ આવ્યા ડગ 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 ડગ. તારા બાપ જોડો થાય તો ડગ ડગ નો હાલે. અને નેહડા મોકલે અમારી ગાયોના દૂધ ફીંડી મૂસું થઈ જાય ને તો તાકાત વાળો થઈ જાય. એનાથી તને મિલ્યા હાલે કઈ ના કે ડગી 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 કઈ પાર્લે ખાઈ જાય ડગ ડગ થાય. અમુક તાસીર છે સાહેબ. હરિયણ ઘરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે એને વયની વાતું ન હોય ઓલા કેર બચ્ચાને કાગડા. હરિયણ ઘરે ન હોય ફળિયામાં કુંજર ફરે સિંહણના બચ્ચાને કઈ મોટું થાય અને યુદ્ધ કરેની વાત ન હોય એ તો માના ઉદરમાંથી. અને સિંહણના બચ્ચાને સાહેબ એને ખાલી બચ્ચાને સિંહણ શિકાર કરાવતી હોય ને અને મારણ ઉપર જ્યારે બચ્ચું હોય એટલે સિંહણ દૂર બેઠી બેઠી જોતી હોય અને એને શિકાર કરતા આવડે નહીં ને તો જેવું તેવું માયકાંગલું બચ્ચું હોય ને તો સિંહણ જ એને મારી નાખે કે આ મારું ધાવણ લજવાનો થયો છે, આને હું ન મોટું કરી શકું. ભલામણ પશુને પણ એટલો પોતાના સંતાન ઉપર ઉગવાન હોય. અને અત્યારે મોટા હાંટિયા જવડા થઈને પાછા ડોહલાને શું કે ખબર, તમે સાનમાન બેહો તમને ન ખબર પડે. હા સાચી વાત છે, એને ખબર નહોતી પડતી એટલે જ આપણને મોટા કર્યા. નકર પોલિયો પાવા ગયા તેથી ડીડીટી નો પાઈ જાય, ખબર પડતી હોય તો. અરે મા બાપ ની ઇજ્જત કરો સાહેબ, સંતાનોને ભણાવો, એમાં ખાસ કરીને દીકરીને ભણાવો. દીકરી છે ને 3 કુળને તારશે જો ભણેલી છે તો. અત્યારે એવા સમય હાલ્યો જાય, ગૌરવ થાય મને બીજા રાજ્યમાં કાર્યક્રમ કરવા જાઉં છું, બીજા જિલ્લામાં કાર્યક્રમ કરવા જાઉં અને મારો જાહેર પ્રોગ્રામ હોય ત્યારે મને 5 જણા પાછળ મળવા આવ્યા હોય. કોઈ એમ કે હું અહીંયા પોલીસમાં આવ્યો છું, કોઈ કે હું ફોરેસ્ટમાં આવ્યો છું, કોઈ દીકરી હોય તેમ કે અમે અહીંયા નોકરી કરીએ છીએ, ગવર્મેન્ટ જોબ કરીએ છીએ અને અમે ભરવાડ છીએ. ત્યારે મને અંદરથી એમ થાય કે હે મારા ઠાકર હવે તારી કૃપા અપરંપાર છે, કારણ કે મારા સમાજનું પણ તે ધ્યાન આપ્યું છે અને ક્યાંક ક્યાંક સારી સારી પોસ્ટ ઉપર આપણે પણ બેઠા છીએ સાહેબ. એની જેટલી માનો એટલે વાત ઈ કરતો હતો આ વડીલોએ જે સંઘર્ષ કર્યો છે, એને જે દુઃખ વેચ્યું છે અને એના પરિણામે આજે હું તમે લીલા લહેર કરીએ છીએ, હું તમે આનંદ કરીએ છીએ ને એટલે એને વંદન એટલે કરવા પડે છે કે એને જે દુઃખ જોયા છે ને એ આપણીમાંથી આવવા નથી દીધા. હા, અને ક્યારે આવશે પણ નહીં. અને ત્યારે મને તો એમ જ થાય છે કે હું બોલ્યા જ કરું છું, પણ અમે 2 જ કલાકાર છે ને. હા, અમે 2 કલાકાર છે ને મજાની વાત એ છે, આ બહુ હવાઈણ થાય છે. મને સમયનો ન્યાય મળે છે. બિરજુભાઈ પણ આપણા એક એવા જબરદસ્ત કલાકાર છે જેને સાંભળવાનો આપણને લાવો મળે. આ તો અમે તમારા છીએ ને અહીંયા આવવાનું થયું છે ને ખરેખર અહીંયા આવવાનું થાય ને જ્યારે યાદી થાય ને સમાજમાં ત્યારે અમે બિલના કલાકાર નથી રહેતા, અમે દિલના કલાકાર થઈ જઈએ છીએ. અમને સમાજના દર્શન કરવાનો ભાવ હોય છે ભલામણ. નહીતર ગઈ સાલે જ આ સમયમાં હું 19/5 ગયા વર્ષે 19/5 આફ્રિકાના કંપાલામાં મારો કાર્યક્રમ હતો, ટિકિટ શોનો કાર્યક્રમ હતો આફ્રિકાના કંપાલામાં. પૂછ્યું મોરારી બાપુ જેને ધ્યાનથી ને શાંતિથી એમ કે બીજુભાઈ થોડીક લહેર કરાવો મારો બાપ, આ ઈ કલાકાર છે અને ઈ અમારા સ્ટેજ છે. પણ સમાજ જ્યારે યાદ કરે ને ત્યારે સત્તા ભૂલાઈ જાય, સંપત્તિ ભૂલાઈ જાય અને સમાજના પોતાના છે એક બાળક તરીકે કાલાવાલા કરવા માટે આવતા હોય છે. અને કલાકારી તો કલાકાર તો એને જ કહેવાય. આપજો બધાની હળી મળીને રહેતો હોય, હવાઈણ કરાવતો હોય અને માટીમાંથી જે નીકળતો હોય. કાનદાસ બાપુની ટીપ સાંભળવા હાટું મુંબઈથી બોલિવૂડના કલાકારો આવતા. એ વિચાર કરતા કે આ એકચ્યુઅલી અવાજ ક્યાંથી નીકળે છે, પણ એ માટીનો અવાજ હતો. માટીમાંથી જે નીકળે ને ઈ અવાજ સાચો. હવે આપણે છે, હું તમને કહું ગાડર બકરાને ગાયો ભેંસોને રિમોટ નથી, છતાંય આપણે કેટલા કંટ્રોલ કરીએ બોલો. નકર આપણા વાળા કાંઈ ભણ્યા નથી. અને ઈ આ કદાચ ભલે હું તમને કહું એટલા બધા જીત્યા ને એટલું બધું છું, એને બધાને એક દી હો ગાડર હોતો હાલો એકેથી નહીં રહે. એ તો બધી વાતો થાય. મારે દેશની સેવા કરવી, સરહદ યાદવ ને સેવા કરવી તો ભાષણ આવડે આપો હો ગાડર
અને કયો પછી તારાપુર નો રોડ બતાડે આમ ગાંઠે નહીં, બે આમ લીવી છે બે આમ લીવી છે. એ તો આપણો એક ઉભો થાય ને માલધારી, ભલે હું તમને કોઈ એક જ ગોવાળ હોય ને 400 ગાડર હોય રીવે ચાલે વાહ તમને કહું, કારણ કે એ ભાષા આપણને જ આવડે ડોઈ, એને થોડી આવડે, ભણવામાં આવતું જ નથી. અરે પરમ દિવસે મેં મારી સ્કૂલમાં એક છોકરાને ઉભો કર્યો, મેં કીધું ઉભો થાય, હું છે આપણો હતો, મેં કીધું હું પ્રશ્ન કરું, મેં કીધું આ પ્રશ્ન પૂછે સાહેબો બધા ઉપરથી આવે ને જવાબ આપો, મને કે કાંઈ વાંધો નહીં. હું પછી બાજુ બેસી ગયો, ઉપરથી સાહેબ આવે એ પ્રશ્ન પૂછતા હતા. એક છોકરાને ઉભો કરીને કીધું બધા શું છે, તો કે ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? બોલો કે કરશન કાકા ના ઘરેથી નીકળી મુરજી કાકા ના ઘરે ગઈ. અલ્યા તું શું ગંગાની વાત કરે છે? તો કે હા સાહેબ. તું કઈ ગંગાનું કહે? તમે કઈ ગંગાનું કહો? સાહેબ કે હું તો ગંગા નદી નું કહું. ચોક વાઈટ કરો ને, હું તમારા કાકી નું નામ સમજો, એનું નામ ગંગા કાકી છે. સાહેબ કે યાર ભેળવાઈ ગયા. બીજાને ઉભો કર્યો, ઉભો થા, શું છે? તો કે ઘટના અને દુર્ઘટનામાં શું ફેર? તો કે સાહેબ ઘટના એને કહેવાય ક્લાસમાં રિસેસ પડી જાય, છોકરા મેદાનમાં રમતા હોય, શિક્ષક સ્ટાફ છે બધો એક રૂમમાં ઓફિસમાં બેઠા હોય, આને ભૂકંપનો આંચકો આવે અને બિલ્ડિંગ પડી જાય, આને મોટા મોટી ઘટના કહેવાય. તો કે દુર્ઘટના કોને કહેવાય? તો કે તમે એકાદા જીવતા નીકળો ને, એ અમારી માટે દુર્ઘટના કહેવાય સાહેબ. અને શું કરો તમે કહો? પછી એક આપણો ભરવાડનો છોકરો, એને સાહેબે ખૂણામાંથી ઉભો કર્યો, જોજો કોઠાસૂજ. ઓય ઉભો થા, બોલો ઉભો થાય, હું છે હું છે? કે તને લાગુ પડે એવો પ્રશ્ન પૂછો? તો કે પૂછી લો ને સાહેબ, તમને ન આવડે એવું પૂછો. એટલે સાહેબ કેમ કે ભરવાડનો છોકરો છે એટલે એના વિષય પ્રમાણે પૂછું. એટલે સાહેબે કીધું બેટા 35 ગાડરનો ઘેરો હોય, 5 ગાડર વ્યા જાય તો કેટલા વધ્યા? કે એક નહીં. એટલે તને ગણિતમાં નથી ખબર પડતી? 35 ગાડરનો ઘેરો હોય, 5 વ્યા જાય તો 30 વધે. બોલો કે સાહેબ ગણિતમાં મને ખબર પડે છે પણ તમને ગાડરમાં નથી પડતી. તો કે કાં? તો કે ગણિતની દ્રષ્ટિએ 35 માંથી 5 જાય તો 30 વધે, પણ ગાડરના સ્વભાવની તમને નથી ખબર સાહેબ. એક ઊભું થઈને ભાગે ને એટલે લાઈન થાય, તમે બેસી જાઓ. આ ઓલાને થોડું ભણવામાં આવ્યું હોય હે. એક છોકરાને એક સાહેબે પ્રશ્ન કર્યો કે તારા પપ્પા 5 લાખ રૂપિયા વ્યાજે 2% લે તો એનું 2% 5 લાખ રૂપિયાનું વ્યાજ અને મૂળગી રકમ એ જેની પાસેથી લે એને પરત કેટલા આપે? બોલો કે કાંઈ નહીં. અરે ગાંડા, 5 લાખ નું 2% વ્યાજ કેટલું થાય ખબર નથી? એટલી તને ખબર નથી? તો કે ઈ તો મને ખબર છે કેટલું વ્યાજ થાય, પણ મારા બાપાની તમને ખબર નથી ને સાહેબ. ઈ લગભગ લે ને કોઈના પાસા આપતા નથી. આનું તમે શું કરો ગયો? પણ હા હા, હું ગાયમિકના માટે વાત કરું છું કે દુનિયામાં કોઈને ઝૂકવાની જરૂર નથી, ખાલી ઠાકરને ઝૂકી લેજો સાહેબ, તમારે કોઈને ઝૂકવાની જરૂર નહીં પડે. અને જો તમારે ખુશી જોતી હોય, ખુશી એટલે આનંદ, તમારે ખુશી જોતી હોય તો એના અવળા અક્ષર કરો. ખુશી શીખવું. હર હંમેશના માટે માણસ કોઈ પૂર્ણ થતો નથી. કાંઈક શીખવું, શીખવાના પ્રયત્ન કરશો ને, એ તમે શીખશો ને એની પછી તમને ખુશી મળશે. અને ત્યારે મેં કીધું તું ને બહુ જૂનું ઘરેણું છે, બહુ જૂની યાદી કરાય. ઘણા સમયથી મેં કવિતા નથી ગાઈ, પણ આજ દાની અલકારીની યાદી કરાય. હે આને ગોતવા જાવ તો જડે નહીં ગોચો, બોલો ગહન ગોવિંદો રે, ગોતવા જાવ તો જડે નહીં ગોચો, બોલો ગહન ગોવિંદો રે, હરિ ભક્તો ને હાથ વગો છે. એને નજીક જવું પડે, કારણ કે માં યશોદા છે એમ કહેવાય કે વાટકાના કોડિયામાં દીવડો પ્રગટાવી અને નદીમાં મૂકે છે. પીપળાનું પાન લે છે, એમાં કોડિયું મૂકે છે, એમાં દીવડો પ્રગટાવે છે, અને જશોદા છે એ નદીમાં છોટું દીવડિયું મૂકી દે અને એનાથી થોડેક આગળ જઈ અને બાલકૃષ્ણ બેઠા છે. ઠાકરની ઉંમર છે 10-12 વર્ષની. આ નદીના થોડેક આગળ જઈને બેઠો છે ઠાકર, કનૈયો બેઠો છે, અને અહીંથી માં છે દીવડો નદીમાં પાણીમાં તરતો મૂકી દે અને સામે જાતા
કૃષ્ણ છે ને દીવડાને લઈ લઈને કિનારે મૂકી દે છે, બહાર મૂકે છે. એટલે જશોદાએ પ્રશ્ન કર્યો, લાલા એ લાલા કે આમાં કે હું પાણીમાં દીવડા મૂકું છું, હું છૂટા મૂકું છું, એ તરીને વયા જાય, તું બહાર શું કામ કાઢે છે? ત્યારે કૃષ્ણ બોલ્યો છે, માં મારાથી દૂર વયા જાય એને તો જવા જ દઉં છું, પણ મારી નજીક આવે ને એને જો હું બુડતા બચાવું નહીં તો હું કનૈયો કેમ કહેવાઉં? મારી નજીક આવે એને હું કેમ મરવા દઉં? એમ એને નજીક જવું પડે. ત્યારે ગોતવા જાવ તો જડે નહીં ગોચો, બોલો ગહન ગોવિંદો રે, તમારા જેવા હરિભક્તો ને હાથ વગો છે. એ તો પ્રેમ પર ખંડો રે, એ આવા દેવને દીવો કે એ જે ધૂપ શું દેવો એને પછી દિલ દઈ દેવું રે. આવી રોજ મોજ મારે મોજ મારે ગોતવા જાવ તો જડે નહીં ગોચો, ગહન ગોવિંદો રે, હરિભક્તો ને હાથ વગો છે. તો પ્રેમ પર ખંડો રે, એવા દેવને દીવો કે ધૂપ શું દેવો, એવા દેવને દીવો કે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે. આવી રોજ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. એટલી પાછી મોજ નહીં, જેમ તમે ખોજ કરો છો, જેમ તમે જોત કરી છે, પ્રતિષ્ઠા કરી છે, આવી કઈક ધર્મની સાથે ખોજમાં રહેવું. જાન અલગારી દે. ખોજ મારે હું રે, આવી રોજ મોજ મારે મોજ મારે મોજ મારે હું રે, આવી રોજ મોજ મારે મોજ મારે મોજ મારે હું રે, આવી રોજ મોજ મારે મોજ મારે મોજ મારે. ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ગહન ગોવિંદો આપ જેવા હરિભક્તોને હાથ વગો છે. પ્રેમ પર ખંડો, આવા દેવને દેવો કે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું. ત્યારે ઘણો બધો સમય મને તમે શાંતિથી સાંભળ્યો છે. ફરીવાર પાછા આપણા લોકગીતોની, માતાજીના ગુણગાન ભેળિયાની એવી ફરમાશું છે, એવા ભજનો કંઈક એવા ગીતો લઈ અને બિરજુભાઈને સાંભળીએ. વળી પાછા મને અમે બે વારા ફરતી એક પછી એક કલાકાર, તમને આનંદ આવે એવી વાતો, તમને આનંદ આવે એવા ભજનો, તમને આનંદ આવે એવા લોકગીતો લઈ આપણે મોજ આવે એવા પ્રયત્ન અમારા હશે. ત્યારે જેમ શાંતિથી બેઠા છો એમ બેસજો, અને તમને સારા ભજનો, સારા ભેળિયા સાંભળવાની ઈચ્છા થાય તો ચિઠ્ઠી, આમ તો ચિઠ્ઠી કરતા આને ખબર હતી નોટ બનાવી ત્યારે કે ફરમાઈશું ડાયરામાં આવશે, આ વ્હાઈટ કલરમાં લખી અને આપજો, એટલે અમે અહીંયાથી બને ત્યાં સુધી પૂરી કરવાની કોશિશ કરશું. તો આપણી વચ્ચે ફરીવાર જે ફરમાઈશોના ભજનો રહી ગયા છે, જેમના ફેમસ લોકગીતો જે છે, જેને ઈટીવીના પડદે આપણે શનિ રવિનો ટાઈમ હોય ને ત્યારે લોકગાય ગુજરાત સિઝન 2 આવતું ત્યારે રાહ જોઈને લોકો બેસતા કે હમણાં થોડીક વાર જમવાનું થઈ ગયું તો ખમો થોડીક વાર, તો કાં તો કે હમણાં બિરજુભાઈ આવે છે લોકગાય ગુજરાતમાં, એને સાંભળીએ ને પછી આપણે જમી લઈશું. જે ગીતો આપણા ભાતીગળ ગીતો, જે માટીના સૂર છે, એવા કંઈક ગીતો લઈ આપણી વચ્ચે વિનંતી કરું, જેને સાંભળવા એક જીવનનો લાવો છે, જેની જોતા વાત શેરીમાં હામા મળે પછી ઉગડે અહીંયા હાથ કામનો પણ ખૂંચી તણા સ્તંભ થડકે મેળીએ શીખેન લાગી ખાટ સૌ સગલા ભલે આવ્યા અમે જોતા સૌરાષ્ટ્રનો અષાઢી ગાયક. એટલે વિનંતી કરું આપની વચ્ચે રજૂ થાય બિરજુભાઈ બારોટ, બિરજુભાઈ બારોટ, બિરજુભાઈ બારોટ.
જો ભાઈ તું કેવા કેવા વૈસે ખોડ આવે નવરાત રમવા આઈ કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે તું સૌને દેખે માતાજી તું સૌને देखे माता पण तुझने कोई न देखे मंगल आवे है नवरात रमवा आई केवा केवा वेसे मां तू केवा केवा वेसे हाथे मना कड़ा जड़ू के तारे हाथे मना कड़ा जड़ू के लटू मोकली लांबी मां लटू मोकली लांबी तारे जनन जनन जांजर जन के जनन तारे जनन जनन जांजर जन के जनन कांदी मां कांदी नव लाखू बेली माताली नव लाखू बेली माताली ले से पंदे से मोगल आवे नवरात रमवा आई केवा केवा वेसे मां तू केवा केवा वेसे तारे डगले पगले कंकु जरता मार्ग मार्ग गातो मां आखो मार्ग मार्ग गातो आ चांदनी नो चंद्रमो माथे લીલી કોર ને રાતો માં લીલી કોર ને રાતો દાદ દાદ કહે મન ભાની મોગલ દાદ કહે એ ભગુડાની મોગલ સદા સહારે રે શ્રી મોગલ જાવે હે નવરાત રમવા
કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે એવી વિશ્વનું સંચાલન કરવા વાળી જગદંબા માં મોગલ હોય, માં ખોડલ હોય, માં બુટ ભવાની માં હોય, એને યાદ કરવા છે ત્યારે હે માં તું 14 ભુવન માં રહેતી એ ઉંદણ માયા ભૂલે માં તું 14 ભુવન માં રહેતી એ ઉંદણ માયા ભૂલેતી તારા છોરુડા ને ખમા કેતી મારી મોગલના છોરુડા ને ખમા કેતી